પ્રચંડનાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો પહેલો અહેવાલ શ્રી જગન્નાથજી યાત્રાની તૈયારી થઈ રહી છે ત્યારે મહુવામાં ફૂટ પેટ્રોલિંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે જગન્નાથજી રથયાત્રાના જે મિત્ર મંડળ છે એમની પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે મયુરભાઈ રાઠોડને આપણે સાંભળીએ। जय जय जगन्नाथ। भगवान जगन्नाथ जी ने 32મી शोभा यात्रा જ્યારે મહુવાના રાજમાર્ગો ઉપર નીકળવાની હોય ત્યારે આ યાત્રા ખારના જાપેથી વાસી તળાવથી ગાંધીનું પુતળું, ગાંધીના પુતળેથી શિવાજી ચોકથી શિવાજી ચોકમાં આપણે મોસાળો અને પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે। શિવાજી ચોકથી મગન કરશનના પુત્રેથી ઠાકર મંદિરે અને ઠાકર મંદિરેથી ફરી નિજ મંદિર ખારના જાપે પધારશે। તો સૌ મહુવાની ધર્મપ્રિય જનતા, યુવાનો, સૌ નાગરિકો આ ધાર્મિક યાત્રામાં ઉત્સાહભેર જોડાય તેવી ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ આપ સૌને આમંત્રણ આપે છે। સૌ ચાલો સાથે મળી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડે। સૌને જય જય જગન્નાથ। મહુવા શહેરની અંદર ભગવાન જગન્નાથની શોભાયાત્રા નીકળવાની છે। બગીચા ચોકથી પ્રદક્ષિણા કરી ઠાકર મંદિરે આવશે। ઠાકર મંદિરથી બગીચા ચોક। તો દરેક ભાવિ ભક્તો મહુવા શહેરના સનાતની ધર્મ દરેકોને આહવાન છે કે 16 તારીખે અષાઢી બીજના દિવસે દરેક ભાવિ ભક્તો, હિન્દુ સમાજના દરેક ભક્તો આ શોભાયાત્રામાં જોડાય અને આ શોભાયાત્રા ભવ્ય કરવાની છે મહુવાની અંદર આપણે। અને આ શોભાયાત્રા ભગવાન જગન્નાથની હોય છે। તો દરેક ભાઈ ભક્તોને અમારા ગ્રુપ તરફથી, અમારા કમિટી તરફથી, જગન્નાથ યાત્રા કમિટી તરફથી સૌને આહવાન કરે છે, વેલકમ કરે છે। આપ સૌ જગન્નાથ યાત્રામાં જોડાઓ। જય જય જગન્નાથ। જય જગન્નાથ। આપણા મહુવાની અંદર વર્ષોથી પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે। સ્વર્ગસ્થ ઇન્દુબેન લાડવાની આગેવાની જે શરૂઆત થઈ એ દિન પ્રતિદિન અત્યારે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી આ યાત્રા નીકળે છે। શિવાજી ચોકની અંદર મોસાળો ભરવામાં આવે છે। આ યાત્રા સવારે 8:30 ખારના જાપેથી નીકળશે। ત્યાંથી કેબિન ચોક, વાસી તળાવ, ગાંધીજીનું પુતળું, ત્યાંથી શિવાજી ચોક, 1 કલાકનો કે 1.5 કલાકનો ત્યાં વિરામ। ત્યાં પ્રસાદ મયુરભાઈ તરફથી અથવા મિત્રો તરફથી પ્રસાદ હર સાલની મુજબ ત્યાં રાખેલો હોય છે। સૌએ પ્રસાદનો ખૂબ ઉત્સાહથી લાભ લે છે। ત્યાંથી આ યાત્રા જનતા પ્લોટમાં નીકળી મગનભાઈના બાવળા આગળ ઠંડા પીણાનો મોટો સ્ટોલ જનતા પ્લોટના ભાઈઓ તરફથી રાખે છે। દૂધ કોડિંગ ને એવું એથી આગળ રહે એટલે ખોખરા વિસ્તારમાં ભરવાડ ભાઈઓ ઠંડા શરબત અને એ રાખે છે। આવી રીતનું અહીંયા ગાંધીજીના પુતળા આગળ ભાઈ સિંધીભાઈઓ શરબત રાખે છે। રાજરાજેશ્વરના મંદિર આગળ એક સ્ટોલ રાખવામાં આવે છે વાસણા વેરવાળા જે ગ્રુપ। આ રીતનું ગામની અંદર ઉત્સાહ છે, પણ આથી વિશેષ ઉત્સાહ અને ત્યારે અમને લાગે કે જ્યારે મહુવાનું આપણું જે ધર્મપ્રિય જનતા એ હિલોળે ચડ્યું હોય, કોઈ પણ જાતના ખર્ચા વગર પોતાની લાગણી, ધાર્મિક લાગણી વ્યક્ત કરે, ત્યારે આટલા વર્ષની 82મી સાલથી જે અમે ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ એની અંદર મને બળ મળશે, અમને બળ મળશે, આપણા હિન્દુ સમાજને બળ મળશે અને આપણી ધાર્મિક ભાવના અતિશય વધી જશે। ફરી વખત હું મહુવાની ધર્મપ્રેમી જનતાને એટલી જ વિનંતી કરું છું
કે તારીખ 16 તારીખે ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળશે ખારને જાપેથી ભગવાનના, અને એ યાત્રા ની અંદર ફૂલ સંખ્યાની અંદર એક દિવસ આપણા ધર્મને માટે તમે સૌ આ યાત્રામાં જોડાઓ. હું તમામ નાના મોટા બધા ભાઈઓ બહેનોને વિનંતી કરું કે આપણા ભગવાનની જ્યારે યાત્રા નીકળતી હોય, શોભાયાત્રા નીકળતી હોય, ગામે ગામ જ્યારે પડકારા થતા હોય, ત્યારે મારો તો ઈચ્છા એવી ભવિષ્યની અંદર છે કે ગુજરાતની અંદર બીજા નંબરની યાત્રા એ મહુવાની અંદર નીકળે ત્યારે જ મને આ ધર્મનો મેં ઝંડો ઉપાડ્યો છે તો એની અંદર સંતોષ થાય છે. માટે ફરી વખત અપીલ કરું છું કે મહુવાના ધર્મ પ્રેમી ભાઈ બહેનોને વિનંતી કરું, એક દિવસ માટે આ કામ છોડી અને આ યાત્રામાં જોડો. જય જગન્નાથ.